એક પછી એક આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ છે તેમને પોલીસ ઉઠાવી રહી છે, તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી રહી છે અને અનેક આમ આદમી પાર્ટીના નેતા કાર્યકરો આરોપ લગાવી રહ્યા છે ભાજપ પર અને તે કહે છે કે તેમના પેટમાં તેલ રેડાયું છે, કેમ કે આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા વધી રહી છે અને આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓમાં અત્યારે ફફડાટ પણ વ્યાપ્યો છે અને તેના વચ્ચે હવે આ મામલામાં એન્ટ્રી થઈ છે અરવિંદ કેજરીવાલની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતા હોય કે કાર્યકરો હોય, વીતેલા દિવસોમાં તે અનેક વિવાદોમાં સપડાયા છે અને તેમના પર ગંભીર ગુના પણ લાગ્યા છે। પાસા સુધી પણ તેમને મામલો છે તેનો સામનો કરવો પડ્યો છે, જેમાં જૂનાગઢના આ વિસાવદરના રહેલા હરેશ સાવલિયા આમ આદમી પાર્ટીના નેતા છે, જે ગોપાલ ઇટાલિયાના નજદીકના માનવામાં આવે છે, તે પણ જેલવાસ ભોગવીને આવે છે અને સુરતના નેતા હોય કે કોર્પોરેટર હોય તે પણ જેલવાસ ભોગવીને આવે છે અને વીતેલા થોડાક દિવસોમાં આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકરો પર હવે ગુના દાખલ કરવાની શરૂઆત આ પોલીસે કરી છે અને તે આરોપ આમ આદમી પાર્ટીના નેતાઓ લગાવે છે ભાજપ પર, કેમ કે તેમનું કહેવું છે કે આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકરો આ રાજ્યના લોકોના પ્રશ્નો સતત ઉઠાવી રહ્યા છે અને આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા વધી રહી છે, તે કારણસર આ ભારતીય જનતા પાર્ટી છે તેના પેટમાં તેલ રેડાયું છે અને હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ છે અને આજ આમ આદમી પાર્ટીનો ઉદય થયો હતો। સુરતની જે પ્રકારે આ કોર્પોરેશનની ચૂંટણી થઈ તે સમયે અને તેમના અનેક કોર્પોરેટરો વિજયી બન્યા હતા અને ફરી વખત હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અને શહેરી વિસ્તારોમાં આમ આદમી પાર્ટી તેમનું પૂરેપૂરું જોર મારી રહી છે અને શહેરી વિસ્તારો છે તે ભારતીય જનતા પાર્ટીની વોટ બેંક માનવામાં આવે છે અને આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકરો પર જે પ્રકારનો ગુનો દાખલ થયો છે તે મામલે હવે ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે અને આ મામલામાં હવે એન્ટ્રી થઈ છે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અને તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી ગંભીર આરોપ પણ લગાવ્યા છે અને તેમણે મુખ્યમંત્રીને મળવા માટે સમય પણ માંગ્યો છે અને તેમને કહેવું છે કે જે પ્રકારે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ પર ગુના દાખલ થઈ રહ્યા છે તે ચિંતાજનક છે। ભારતીય જનતા પાર્ટી બદલાની ભાવના રાખી રહી છે અને આવનારા દિવસોમાં 10,000 આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ પર ગુના દાખલ થશે તેવો દાવો પણ અરવિંદ કેજરીવાલે કર્યો છે અને તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા ઈચ્છી રહ્યા છે, સમયની માંગણી પણ કરી છે અને પત્ર પણ લખાયો છે અને આ મામલે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી વખતે રાજકારણ પણ ગરમાયું છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।